હું તો મારો તો એ પ્રયત્ન છે કે જે મંડળી છે મંડળીના પ્રતિનિધિઓનું મતદાન ના હોવું જોઈએ, આખા મંડળીના લોકોનું મતદાન હોવું જોઈએ, જેથી આવા બધું કોઈ સેટિંગ ના થાય. નહીં તો શું છે, એક મંડળીનો પ્રતિનિધિને ખરીદવું હોય તો કેટલી વાર, આટલા મોટા જે મોટી સંસ્થાની અંદર, અને ફક્ત આ એક દૂધધારા ડેરી પૂરતી વાત નથી કરતો. ગુજરાત કે ગુજરાતની બહાર આટલી મોટા ઉદ્યોગ ડેરી ઉદ્યોગની અંદર ઇલેક્શનો થતા હોય ત્યાં બધે જ આવું થતું હોય છે. અને એવા પછી ડિરેક્ટરો ચૂંટાઈને પછી શું કરે, એ પછી બધું જે પણ રીતના જે તમારી ભાષામાં, બધા મીડિયાની ભાષામાં જે તમે લખો છો, હવે ઓછું બોલે, તમે વધારે લખો પણ સાચું લખો છો, પ્રજાનો અવાજ તમે મૂકો છો, અમારી મર્યાદા હોય છે, એ રોકવું પડે. અને દૂધ જેવા ક્ષેત્રની અંદર મેં તો પાર્લામેન્ટમાં પણ પ્રશ્ન મૂક્યો હતો 5-6 વર્ષ પહેલાં, એ દૂધ ભેળસેળી દૂધ બને છે, ડુપ્લિકેટ દૂધ બને છે, અને દેશના પ્રજાજનોમાં આરોગ્ય બગડે છે. અને મારે વિશ્વાસ સાથે કહેવું પડે, દેશના પ્રધાનમંત્રી પહેલી વખત ત્યારે પ્રધાનમંત્રી બન્યા અને એક્શન લેવડાયું, અને ઘણું બધું એને આવું જે 2 નંબરનું દૂધ બને છે, ડુપ્લિકેટ દૂધ બને છે, એ બધા કૌભાંડો પકડ્યા હતા. કેટલાક લોકો એવા પણ હોય છે કે એક ટીપું પણ દૂધ નથી આપતા, છતાં પણ એ ડેરીના પ્રતિનિધિ બનીને જવાના છે.